સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલા આસ્તિકનગર પાસે સાંજે અરુણ પાટીલ નામક યુવકને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ। નજીવી બાબતે બોલચાલ બાદ ઝઘડો થતા બે યુવકોએ હત્યા કરી નાખી। વડોદરા આસ્તિકનગર સોસાયટી 4 રસ્તા પાસે રવિવારે સાંજે નજીવી બાબતે ઝઘડો થતા બે મિત્રોએ જ ચપ્પુના ઘા મારી એકની હત્યા કર્યાનો બનાવ બન્યો છે। પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। બનાવની જાણવા મળતી માહિતી મુજબ વડોદરા આસ્તિકનગર રૂમ નંબર 196માં રહેતો અરુણ રવિન્દ્રભાઈ પાટીલ ઉંમર વર્ષ 21 મજૂરી કરતો હતો। રવિવારે સાંજે અરુણ પાટીલ આસ્તિકનગર સોસાયટીના નાકા પર 4 રસ્તા પાસે બાઇક લઈને બેસવા માટે ગયો હતો। જ્યારે આસ્તિકનગરમાં રહેતા દેવીદાસ ઉર્ફે દાદુ ઉંમર વર્ષ 24 અને સન્ની ઉમેશ મોહન હલવાઈ ઉંમર વર્ષ 21 તે પણ ત્યાં આવ્યા હતા અને બેઠા હતા। દરમિયાનમાં કોઈ બાબતે અરુણ અને સન્ની વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીથી આવેશમાં આવી ગયેલા સન્ની અને દાદુએ પોતાની પાસેનું ચપ્પુ કાઢીને અરુણ ઉપર ઉપરાછાપરી ઘા મારી દેતા તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો। બનાવની જાણ થતાં અરુણના ભાઈ સુદામ દોડી આવ્યો હતો અને લોહી લુહાણ હાલતમાં અરુણને 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો। બનાવની જાણ થતાં લીંબાદ પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી આરોપી દાદુ અને સનીની ધરપકડ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ અને મરનાર વિરુદ્ધ અગાઉ પોલીસમાં મારામારીના ગુના નોંધાયા છે, જ્યારે સન્નીના પિતા બુટલેગર હોવાનું જાણવા મળે છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।